આ ભેળ મારા બાપાએ બનાવી એટલે બહુ સારી છે. ટમેટા આવ્યા ટમેટા. હાલો ભેળ તો મસ્તીની છે પણ બનાવેલ છે દિલીપ છે. હા તારી હું. નમસ્કાર મિત્રો, તો આજે આપણે ફરી ગામડા વિસ્તારમાં આવ્યા છીએ. મસ્ત મજાનું ટ્રેકિંગ કરવા જવાનું છે. આપણે માધવનો ફરાળી ચેવડો ચેવડોની મિક્સ લીધું છે તમામ. લાડ બધી વસ્તુ છે આપણી પાસે. સેવ છે, મમરા ભરવાના છે, પછી ટમેટા જોઈ દો. આ બધું ટમેટા લાડ બધા છે. મસ્ત મજાની ભેળ બનાવવા જવાની છે. નાના નાના છોકરા છે, આપણા અંગત મિત્ર પ્રદીપ બાપુ, કૌશિક બાપુ, અમારા મોટા ભાઈ ભગતજી અને ભાઈના દીકરા એવા દિલુભાઈ. મસ્ત મજાની ઇકો છે. ટ્રેકિંગ કરીને આપણે જવાનું છે ડુંગરામાં. હાલો આપણે નીકળી જતો. આપણે બધી વસ્તુ તો લઈ લીધી પણ એક ખાલી કોથમરી ને ટમેટા ઘડતા હા. હવે દુકાને આપણે લીધા છે. જવાનું છે ડુંગરામાં. હાલો નીકળી તારે. બધા ડુંગરામાં પણ આ રસ્તો થોડોક છે ને થોડોક પવિત્રો છે. આ ખાલી નાળું છે એ સારું છે. આનાથી થોડોક રસ્તો ખરાબ આવશે. પછી મસ્ત મજાનો રોડ છે. આ અમારી ગામની નદી છે ભાઈ, જોઈ લો. મસ્ત પાણી હોય પણ ઉનાળામાં પાણી ન હોય. લોકો માલ કરે છે, અને નાળું હમણાં જ બન્યું એટલે અમારા માટે સારું છે. ભાજપની સરકાર આવ્યા પછી અમારે ગામમાં ઘણા બધા વિકાસ થયા છે પણ અહીંયા થોડુંક આરસીસી રહી ગયું છે. અહીંયા થઈ જાય એટલે અમે ગંગા નાઈને જ છીએ. હવે રસ્તો થોડો ખાલી એટલો જ ખરાબ છે. આપણે જોવું પડશે કે ડ્રાઈવરમાં તમ તારે વાંધો નહીં આવે. મસ્ત મજાનો ઇકો છે ભાઈ, સડી જાય બપુડા કાઢતો. અમારા ગામમાં રેઢિયાનું પ્રમાણ બહુ વધારે છે એટલે માલ બહુ કવરાવે. પણ એ બિચારા પેટની હાટુથી ગમે ના ખાય. હવે શું કરવાનું. મિત્રો, રસ્તાના અભાવે અમારે ટ્રેકિંગ પોઈન્ટ અમારી કોલેજ અહીંયા સુધી આવશે. અહીંથી અમારે પગપાળા કરીને હવે મસ્ત મજાના લોકેશન ભાઈ કેમેરામેન આપણે પંખો બતાવી ગયો ત્યાં જવાનું છે. અમે આવ્યા હતા તો આ ગામના ભોમિયાને અમે પકડી લીધો હો કે આવો અમને કઈક ટ્રેકિંગ ના પોઈન્ટ બતાવો. તો કે હાલો આપણે જઈએ પર્વતમાં જાય છે. હવે એમને આગળ લઈ જાય છે જ્યાં કે અહીંયા જાનવરનું બહુ જોખમ હોય છે. જાનવર કદાચ આવી શકે એવું કઈ નથી. ભોમિયાને ખબર હોય, અમને ભાઈ ખબર હોય નહીં. એટલું બધું કેવું લઈ લીધું બધા પાસે. તો આપણે અડધું તો સડી ગયા છે. ઓલમોસ્ટ આ મસ્ત મજાનું અહીંયા નેચરનું આ કતરા પાણીના બનેલા છે. તો ઘડીક બધું પોરો ખાઈ લઈએ. હવે આ બધું કેમેરો કરજો. અમારે સાહેબ ક્યાં છે સડીને બેઠા છે જુઓ. એને ધ્યાન થતું છે કે હું સ્વર્ગમાં પહોંચી ગયો ભાઈ. આ બધી વસ્તુ હવે થોડોક ઉપર ટ્રેક કરવા જવાનું છે. આ બધું બાપુએ લીધું છે. હાલો જવા જો બાપુ. વાહે વાળાને જે એકના હાથમાં લીંબુ મરચા કોથમરી. ટમેટા આવ્યા ટમેટા. એમ જય માતાજી ને રામ રામ મિત્રો. હવે તમે બધા અમારું ટ્રેકિંગ જોયું જ છે કે ઇકો લઈને અમે અહીંયા પંખા ઉપર મસ્ત અને આ કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અમારા અંગત મિત્ર દિલીપજીને અને આ બધા અમારા મિત્ર મંડળ સાથે. હવે જણાવવાનું એવું છે કે અમે મસ્ત મજાની એક આઈટમ બનાવવાના છે. ભેળ, એ દેશી ભેળ પાછી જેવી તેવી ભેળની આપણે હવે વાર્ષિક સંગઠનમાં અમે આ બધું યોજીએ છીએ. દર વર્ષે યોજી પણ આ કંઈક નવું છે. હવે ઓલા વર્ષે તો હું નહોતો, એ ગયા ત્રીજા વર્ષમાં હું હતો કે મને મોકો મળ્યો કે તેથી ખાવાનો. ભાઈ તેથી મારા દાઢ આંબી ગઈ કે નહીં આ ખાવું પડે એકવાર. ફરી એકવાર ભેંસ સાતો અને ભાઈ મને ઉઠાવીને આવ્યા કે હાલો જવું છે. તો હાલો મેં તું નીકળી જાય. હવે જણાવશે કે આપણી પાસે શું છે દિલીપ જણાવો. તો પ્રથમમાં પહેલાં સમજો કે ખટાશ માટે લીંબુ લાવ્યા છે, પછી દાડમ છે, અને કોથમરી છે, ખારી સિંગ અને
સેવ સેવ છે અને ડુંગળી, ઓનિયન ડુંગળી, પછી મિક્સ બબલા છે, મિક્સ બબલા પછી આ બાલાજીનું સુવાણું છે 2 પેકેટ એટલે 1 કિલો, અને મમરા છે. ટમેટાનો ભાવ થોડો વધારે હતો પણ તોય કિલો લેવા પડ્યા છે. 80 રૂપિયાનો ભાવ છે. અને લીલા મરચા તીખાશ માટે. ભાવ વધારે હોય આનંદમાં અને મોંઘું પડવું જોઈએ. સૌથી સારી વસ્તુ કે નાયલોન આને શું કહેવાય, નાયલોન સેવ લાઈન સેવ. અને ચટણી તો અમે ઘરેથી તૈયાર કરીને જ લાવ્યા છે. બહુ સારી અને એકદમ ઘાટી, રજવાડી થતી. કાંઈ ઘટે નહીં એવી. અને પાણીની સુવિધા છે. ભાઈના હાથમાં બોટલ છે, ભાઈના ઓલમ બોટલ છે હાથમાં. અને એકદમ સિટીમાં જે ડીશ બનાવે એવી ડીશ બનાવવાના છે. સમસી ડીશ બધું કમ્પ્લીટ, કાંઈ ન ઘટે. અને એમાંય આ લોકેશનમાં આમાં તો શું ગમે તે હોય તો ચાડો રોટલો સારો લાગે એવું તો લોકેશન છે. તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ. કટિંગ કરવાનું લાગશે વાર પણ આવશે મજા. મારું કામ છે કોથમરી સારી કરવાની. આ હું શું કરાય કોથમરી? મારું કામ છે ટમેટા કાપવાનું. હું આ ટમેટા કાપું છું. ડુંગળી સુધારીએ છીએ. તો હાલો બધા ડુંગળી સુધારવા. દાડમ બોલો. મારું કામ છે દાડમ ફોડવાનું. જોઈ રહ્યા છો તમે. હવે દાડમ તો આપણે બહુ મોંઘા ભાવના લાવ્યા હા, પણ હવે શું એવું કે એમાં એકાદું દાડમ બગડી ગયું મારું બેટું. તો હવે એટલા કાંઈ ખરાબ તો નખાય નહીં. ખાવું હોય તો સારું જ ખવાય. તો હવે આને રહેવા દઈ મારા ખ્યાલથી. નાખવું ને શું કેવું ધ્રુવ? બરાબર છે. અને સાઈડમાં મૂકી જો આપણે તો પેલા લાડ છે. લાડ બધા છે અને નાખવું નથી આપણે. મિત્રો તમે જોઈ શકો છો આપણે ઇકો સામે ઠેઠ મૂકી છે. બધાને તમને ઝૂમ કરો કદાચ કેમેરામેન ઝૂમમાં આવી જાય તો. હવે ત્યાં સુધીની અમે તમને ખબર છે કે અમે કેમ અહીંયા હાલીને આવ્યા છે. હવે આ હથિયાર મારે તમને બતાવવું નથી, પણ હથિયારનું મારે થોડીક વિશેષતા જણાવવી છે કે આ લાવ્યા તો ખરા પણ આ મોળવામાં કાંઈ કામમાં લાગ્યું નહીં. લે આનાથી લીંબુ મોળાતા નહીં, અહીંથી મરચાં મોળાતા, કાંઈ ન થતું. હવે અમારા દિલીપથી આવું કાંઈકનું કાંઈક તો ગોઠવીને લાવે તે કે કોકને તકલીફ પડે એવું. હવે આનું કરવું શું? હવે તમે જોઈ શકો છો કે આ મારે બતાવવું નથી, પણ આમ ચારે બાજુ આનું હેન્ડલ વળે છે. હવે હાલ છે, હવે હાથે મોળી નાખશું લીંબુ. હાલો પાણે હાલ છે. હાલો ભેળ બનાવવાની હવે શરૂઆત કરીએ છીએ. અને દીપકસિંહ સ્ટાર્ટ કરશે મમરાથી. ઉતાવળ રાખો દીપકસિંહ. આ મને બીક લાગે છે કે ઢોળાઈ ન જાય કે હાવ રહેવું એમ. હાલો દીપકસિંહ એ મમરા નાખી દીધા છે. તો હવે આપણે નાખશું સવાણું. દીપકસિંહ બીજું પેકેટ તોડશો. સામે એમડી સેટ આવી રહ્યા છે, તો એનો દરેક એકાદો સીન લઈ લેજો કેમેરામેન. લઈને લેંગે. એ પૌવા આ નાયલોન નો પૌવા આવે બહુ મસ્ત ના. તમે ખાવ ને તો તમારા આંગળા સાંતા થઈ જાય એવા. અમારે એમડી સાહેબ ની દુકાને મળી રહે. તમારા જોતા હોય તો લઈ આવજો. હવે મિક્સ બબલું. અરે લે, આપણે પર્યાવરણને કાંઈ આપણે નુકસાન નથી કરવાનું. જે અમે આ પ્લાસ્ટિક લાવ્યા છીએ નેચરમાં, એ પાછું અમે ઘેરે લઈને જવાના છીએ. તો કોઈ ખોટી કમેન્ટ કરવી નહીં કે તમે ત્યાં જઈને બધું પર્યાવરણ બગાડો છો. હા, અત્યારે આપણું બહુ મસ્તનું છે, કઈ કામમાં આવ્યું નહીં, પણ હવે તોય આમ આવી મજા. હવે ભેળનો ભાત છે ડુંગળી. ડુંગળી આપણે નાખશું. મેડમ છે ને, હવે નાખશું ટમાટા. ભેળનો ગોલો. હા, ગોલો.
આઠમ આઠમનો પર્વ ટૂંક સમયમાં આવી રહી અને એમાં કોથમરી નાખીએ એટલે રાણી અને થઈ જાય રોન. અને હવે નાખશું મરચા લીલા લીલા. કઈ ભાષામાં આને સંદર્ભ આપવું કઈ ખબર ન પડે. તીખું હોય અને એકદમ સરસ મજાનું કરક કરક દાણો આવે અને એનો અવાજ આવે એવા નાખશું દાડમના દાણા. જવો તો અહીંયા હવે આ પછી જો ને છેલ્લે હવે હારી સિંગ હો ઉઠા હું દેવા અહીંયા આવીને એક મસ્તીનો સીલ લઈ લેવાનો. એટલે પાછું લીંબુ રહી જાય એટલે એની વગર તો પછી કટાશ નહીં આવે. ડબલ મહેનત થાય ભાઈ. બધું તોય થાય. થોડા ઘણા તો જવા જોઈએ તો જ કોળસો થાય. બસ રેડી. હવે મિક્સ કરશે આપણે. દીપકસિંહ પકડો. હા હું પકડું. હવે ભેળ તો બની ગઈ છે, આપણે બધા મિત્રો ખાઈ પણ રહ્યા છે, પણ હવે આપણે રિવ્યુ લેવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે એમડી સાહેબને કહીએ કે સ્વાદ કેવો લાગ્યો તમને? बढ़िया है, वार्षिक भेड़ से टेस्टी. આપણી સમક્ષ આ બધું ઓર્ગેનાઇઝર એવા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિલીપસિંહ, અમારા અંગત મિત્ર. હવે આપણે એને જણાવવાનું છે કે આ કેવું લાગ્યું એમ. જણાવો ભાઈ. તો ભેળ તો બહુ સારી બની છે, પણ હું બનાવીને હું વખાણ કરું એમાં કઈ હોય નહીં. આ મિત્રોને બધાને પૂછી દઉં એને કેવી લાગી ભેળ. થોડીક મેં બનાવી. એટલે એ લોકો વખાણ કરે તો આપણે માનવામાં આવે કે નહીં ભેળ સારી છે ને આપણી મહેનત સફળ થઈ ને એટલી દૂરથી આપણે અહીંયા આનંદ કરવા આવ્યા અને આનંદ બહુ સારો આવ્યો. તો આગળ આપણા મિત્રોને બધાને તમે પૂછી દો તો તમને ભેળ કેવી લાગી. ભેળ તો એકદમ બહુ સારી લાગી છે, તો આપણે ખાઈએ હવે. ભેળના તો કઈ વખાણ નથી. ભેળ તો બહુ સરસ બની. તોય તમારે વખાણ કરવા પડશે, કરો થોડા. આ નજારો એવો હોય, પવન સરખો છે. આ ભેળ એવી મસ્તની બની છે ને, ત્યાં દુકાન વાળો ન બનાવી કે એવી ભેળ બની. કોઈ આ ભેળ તો મસ્ત બની છે, તો વખાણમાં સારી લાગે છે. તમારા મિત્રો મસ્ત છે ને? ખાલી આમ કરી જાવ કે આમ. બસ બસ હાલો. ભેળ તો મસ્તીની છે, પણ બનાવેલ છે દિલીપ છે. વાત કરી હું. હવે બધાને આપણે ડીશુમાં આપી દીધું છે, પણ ઘણા બધા આપણા પરમ મિત્રોને બોલાવ્યા હા, તો ડીશુનો થોડોક અભાવ હતો એટલે આપણે એમને તો કંઈ જબલામાં ખવડાવવા છે નહીં. આપણે બોલાવ્યા હોય તો અમારે દિલીપસિંહને જબલાના વારા આવ્યા છે, પણ વાંધો નહીં, જબલામાં બહુ મજા આવશે. અને હવે બધાના રિવ્યુ તો લીધા, હવે હું એકવાર ખાઈને તમને કહું. લીંબુની થોડી થોડી ખટાશ મસ્ત, મમરા, ટમેટા, હા 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 ગજબ હો ભાઈ, મસ્ત નું બનાવ્યું. તો જોયું મિત્રો, અમે અમારી મિત્ર મંડળ આપણે આ સૌંદર્યમાં આવ્યા. ભગવાનના સાનિધ્ય પણ ન કહેવાય, પણ આ કુદરતનું સાનિધ્ય કહેવાય છે. હવે મસ્ત મજાની અમે આ બધી અહીંયા મોજ માણી છે, નાસ્તો કર્યો, ભેળ ખાધી. તો હવે આમાંથી તમને કાંઈ મજા આવી હોય તો આપણી આ ચેનલ છે કૌશિક ડીકે ડિજિટલ, ભાઈ એને સપોર્ટ કરજો આપણા ગુજરાતી મિત્રો. આવા જ વિડીયો અમે અવારનવાર તમારી સમક્ષ ઘણા બધા રજૂ કરવાના છે, તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે અગલા વિડીયોમાં. તબ તક કે લીએ જય માતાજી, રામ રામ.